હમણાં મારે ત્યાં એક દિલ્હીના વેપારી આવેલા, બહુ મોટો વેપારી હતો, અને મારે બેઠા, મને કે સ્વામીજી ગુજરાત કો દેખ કે मैं खुश हो गया। मैं को કેમ गुजरात में જોઈને કેમ? यहाँ तो रात को भी लोग घूमते हैं, जेवर पहन के भी लोग घूमते हैं, यहाँ कोई खौफ नहीं है, कोई बीक नहीं, कोई डर नहीं। एक तो અહીંની પ્રજા ગુનાખોર નથી, અપરાધી પ્રજા નથી, અને બીજું જો યશ આપવો હોય તો અમારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને, કે આ માણસ છે જ્યારથી સચિવાલયમાં બેઠા છે, આખા સચિવાલયમાં એક જાન આવી ગઈ છે, એક પ્રાણ આવી ગયો છે। હવે તમે બધા મોડા આવો, ગમે તે આવો, તમારો ના ચલાવો, કામ ના કરો એ નહીં ચાલે, તમારે કામ કરવું જ પડશે। પ્રજા આપણો શેઠ છે, પ્રજા આપણો ભગવાન છે, પ્રજાને ધક્કા ના ખવડાવો, જે પ્રજાને ધક્કા ખવડાવશે તો પ્રજા એમને ફેંકી દેશે। અને એના કારણે આજે એક ચારે તરફ જોઈએ તો આપણને એક વર્ક દેખાય છે, અને લોકો કામે લાગ્યા હોય એવું દેખાય છે। આ બધાના કારણે આપણને એમ લાગે કે જે કંઈ સત્તા ચાલી રહી છે, જે કંઈ વ્યવસ્થા ચાલી રહી છે, એમાં વિરોધ તો રહેવાના જ, વિરોધ વિના તો આપણે વિપક્ષની સાથે એવી અપેક્ષા તો રાખીએ, પણ વિપક્ષના અપેક્ષા પૂરી કરે તો કંઈ નહીં, ઓછામાં ઓછા પક્ષના માણસો તો કરે। પક્ષના માણસો પણ આ કપરી સ્થિતિમાં સાથ, સહયોગ, સહકાર આપવાની જગ્યાએ જો ટાંટિયા ખેંચવાનો ધંધો કરશે તો આવનારો ઇતિહાસ એમને માફ નહીં કરે।